હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો આજે કાનાજીને તૈયાર કરવાના એ તૈયાર કરીને પછી તમને બતાવો. બરાબર? કેમ છો બધા? મજામાં? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. નવા ભગવાન માતાજીની દીવાબત્તીઓ કશે કરી દીધી. તો કાનાજીને મસ્ત રેડી કરી દીધા. તમને દર્શન બી કરાવી દો. હવે તમને દર્શન કરાવી દઉં પછી જઈએ સ્ટોરે. ના તો સ્ટોરે બહુ બધું કામો, ડિલિવરી આવવાની બહુ બધી, તે બધું કરીએ. ચલો તા તમને દર્શન કરાવો. જોઈ લો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. કાનાજીને તૈયાર કરી દીધા, એમને દૂધ પીવડાવી દીધું, નાસ્તો કરાવી દીધો. જય માતાજી બધાના. હવે હું જાઉં સ્ટોરે, રેડી થઈ ગયો છું. કાનાજીને રેડી કરી દીધા, હવે જઈએ સ્ટોરે. કાંઈ રેડી થઈ ગયા, હવે જઈએ સ્ટોરે. બહાર પણ તમને વેધર બતાવવા તો વરસાદ 3-4 દિવસ વરસાદ પડવાનો બતાવી દો. જો વાદળવાળું વાતાવરણ કરી, થોડો વરસાદ તો પડી ગયો, બીજો પડવાનો થોડી વાર રહી. ચલો તો ભાઈ મળીએ ગાઈઝ બધાના. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, હાઉ આર યુ? મજામાં છો ભાઈ મિત્રો બધા? બિયર વાળો મારો ભાઈ આવ્યો. ધીસ ઇઝ જસી બિયર ગાય ઓર્ડરિંગ. દારૂ ઓર્ડર કરે એવરી વીક આપણો. આજે ઓર્ડર કરશે ને કાલે ડિલિવરી આવશે બિયરની એ બધું લગાવીશું મારા ભાઈઓ. અત્યારે ઓર્ડર ચાલુ છે આપણો. અને બપોરના વાગ્યા છે, કેટલા વાગ્યા આવે ઘડિયાળમાં? જો વાગ્યા જો ખાલી 1:19 થઈ. આ મારા બે ભાઈઓ છે, મારા કલેજાઓ. એક સાઈડમાં છે અને એક આ બાજુમાં છે, અને વચ્ચે હું બેસ્યો છું. તમે બધા ઓળખો જ છો એમને. અને આપણે આ ઓર્ડર કરો એને બધું કહી દીધું. આપણે એવરી વીકે આવો લેવા ઓર્ડર એટલે આપણે બધું સમજાવી દીધું કે આવી રીતે ઓર્ડર કરવાનો. જે મિસિંગ વસ્તુ મેં બધી સમજાવી દીધી. મીન સુનિલ બેને. હવે અમે જઈશું બે જણા. ક્યાં જઈશું? જમવા માટે. રેદુ પરવા. અને આજે બનાવ્યું છે ખાવામાં સરપ્રાઈઝ છે અમારા માટે. ખબર નહીં હું બનાવ્યું, પણ આપણે જોઈએ. આપણે ઉપર બતાવું તમને આવીને ઉપર જઈ. ચલો ભાઈ, નેચર પતાય ને બધું કોમકાજ. નેચર આવી જાય છે. જમવાનું બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે. હવે કાઢીને અને ખાવાની તૈયારી કરીએ છીએ. હું બનાવ્યું મારું ભાઈ આજ કાજુ કતરી છે આપણો ભોગીલાલ મુરચંદાસની ઇન્ડિયાની. બરોબર. આ શું કર્યું લે? આ બધું ટોમેટો ડુંગળી બધું એ આપણે એ બધું ભેગું કરીને ખાઈએ. એવું છે? આપણી સ્ટાઈલ એવું લાગશે ખાવાની. ફર્સ્ટ ક્લાસ પાપડ છે આટલા. અને આ ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી ગરમા ગરમ. ગરું ખુલી જાય એવી રાઈટ. અને વરસાદની સિઝન ચાલે ને ગરો બેસી જાય છે. ગરો ફટફટ ખુલી જાય મજબૂત. આ જો ખાલી દાળ ઢોકળી છે. થોડી હલાવી દઈએ, મસાલા વાળી થઈ જાય. હા જો મજો. ખાવાની રીત જો ખાલી આવી રીતે તમારે તમે નહીં ખાતા હો આવી રીતે એવી રીતે ખાવામાં અલગ જ પ્રકાર. ડુંગળી ટમેટો નેચર અમારો ચીજ નાખી પાઈ ના ચીજ નહીં. ડુંગળી ટોમેટો ને બીજું ગોળ સામાન બધું રેડી કરીને પાછી બેસી ગયો. ચાલુ કરો માં ભાઈ ખાવાનું. આપણે બે શું બેસી ગયો? હું એ બેસી ગયો છું. મારા ભાઈઓ બધાય કાજુ કરતી તો બતાવી મારો ભાઈ. કાજુ કરતી તો બતાવી. સ્વીટ ઓલવેઝ બતાવવું પડે. જો હું એ બે જોઈ છું. ક્વોલિટી આવો ચમચી રહી જઈશ. ચમચી લે ભાઈ. ચમચી બમચી બે જાય. મિક્સ કરી દઈશું અંદર ડુંગળી જો હારી. ચાખીએ કેવી રહેશે ટેસ્ટ બેસ્ટ. એક નંબર. ઓનલી એક નંબર જ કહે તું દર વખત. ખાલી બીજું કોઈ કહેતો જ તમને આગળ લે. તો આપણો એક નંબર વસ્તુ હોય એટલે એક નંબર જ કહેવું પડે ને યાર. આપણે થોડા બે નંબર જાય છે. બે નંબરમાં કહીએ
બરાબર મજબૂત બનીએ ભાઈ ઘરમાં હમણાં ગાઈસ ગળું બળું ખોલ નાખશે આજે ગળું ખુલી જવાનું હતા બસ તાન મારા ભાઈ મળીએ ગાઈસ તાન ખાઈ લઈએ હવે સો ફાઇનલી ગાઈસ ઊંઘીને ઉઠીને મસ્ત રેડી થઈને આવી જયું બહાર અને આજે તો બહુ મસ્ત ઊંઘ પૂરી થઈ 3 કલાક અને જે દિવસે હું થાક્યો ને એ દિવસે હું વધારે ઊંઘું યા કેમ કે ઊંઘ આવે જ વધારે ઊંઘું નહીં અને ફ્રેશ થઈને તો હું બહાર આવી જયું હું આઈ થિંક 7:30 7:15 ઉઠી હતી યા પણ હું રૂમમાં જ હતી તો 8 અને 5 થઈ ગયા બહાર આવ્યું કોઈ નહીં રહોડામાં તો હજુ બધું બનાવવાનું બાકી આપણે અને આજે હું બનાવીશ બ્રેડ પકોડા બહુ લોંગ ટાઈમ પછી બહુ ખાસો ટાઈમ થઈ ગયો જ્યારથી મેં વ્લોગ ચાલુ કર્યા ત્યારથી તો બનાવ્યા જ નહીં પણ યા આજે બનાવીએ તો એની તૈયારી કરું પહેલાં હું બધું વસ્તુ કાઢી દઉં બટાકાનું બાફાનું ગ્રીન ચટણી જોવી પડશે કે નહીં ના હોય તો બનાવવી પડશે તો યા ચલો તૈયારી કરીએ અને જોડે જોડે તમને પણ બતાવતી જાઉં કે મેં શું તૈયારી કરી સો ફાઇનલી આપણે 8 અને 18 થઈ ગઈ અને એક બાજુમાં નાના નાના બટાકા કરીને ગેસ ઉપર ચડાવી દીધું કુકર બફવા માટે હવે ઢોકળું એવું રાખીશું સોલ્ટ હજુ નાખવાનું બાકી અંદર અને મેં નીચેથી આ બ્રેડો મંગાવીએ બનાવવા માટે પણ આટલી ગ્રીન ચટણી હજુ પડી આટલા ક્યુબ્સ તો આટલા ચાલી રહેશે હજુમાં બધા ક્યુબ્સ છે ને કાઢીને આ બાઉલમાં કાઢી લઈએ અને પછી એને એક વખત ડીફ્રોઝ કરી નાખી સરસ એટલે કમ્પ્લીટ સો ફાઇનલી ગાઈસ મસાલો બનીને રેડી થઈ ગયો જો કમ્પ્લીટ કરી નાખ્યું મસ્ત ટેસ્ટ પણ બહુ મસ્ત આનો મેં આ વખત અલગ રીતથી બનાવ્યો અને બ્રેડો કાઢી દીધી અને એક બાજુમાં જો ચટણી ડીફ્રોઝ કરી નાખી કમ્પ્લીટ થઈ ગઈ અને પેલી જે અમેરિકન ચીઝ હતી ને એ કાઢીએ ટ્રાય કરવા માટે કેવી લાગે એ તો સારી જ છે બાકી આમાં ટ્રાય કરવા માટે બ્રેડ પકોડામાં અને જોડે મેં હોટ એન્ડ સ્વીટ કાઢ્યો લગાવવા માટે તો એક સાઈડ હું આ લગાવીશ અને એક સાઈડ આ લગાવીશ અને તેલ પણ કાઢી દીધું યા આટલું અત્યારમાં તૈયારી તો ચલો ફટાફટ હું આમાં મસાલા ભરી દઉં કેમ કે કેટલા વાગ્યા ઓલરેડી 8:53 થઈ ગઈ અંકિત તો ઘરે ક્યારનો આવી ગયો તો આઈ થિંક 7 7:30નો આવી ગયો હશે રવિએ ઘરે આવી ગયા એરા બેઠા સોફામાં અને હું તો અહીંયા રસોઈ કરું ધ્રુવ હજુ સ્ટોરમાં છ ધ્રુવ આવતો જ હશે 5-10 મિનિટમાં 9 વાગે સ્ટોર બંધ થશે અમારો તો યા ચલો પછી મળીએ તૈયારી કરીને સો ગાઈઝ ફાઇનલી જો મેં અહીંયા 1 પીસ નાખ્યો તેલમાં તળાવવા માટે જો દેખાય ને હવે કમ્પ્લીટ અને હું આ બનાવવાનું ભૂલી ગઈ હતી મેં હમણાં જ બનાવ્યું આર્યું બનાવ્યું પછી યાદ આવ્યું કાં તો રહી જીવો તો યા જો મસાલા ભરીને રેડી કરી નાખ્યું સો ફાઇનલી ગાઈસ આપણે 9:15 થઈ ગયા અને જમવાનું રેડી છે બધું ને રેડી નહીં પણ થોડું ઘણું રેડી કર્યું કે હું આ લોકોને ખાવા બેસાડું તો યસ જો બનાવ્યા મેં આજે ચીઝી બ્રેડ પકોડા બનાવ્યા અને અમે ચાખી લીધો એક આખો નહીં ખાધો પણ યસ આટલું અડધો ભાગ ખાધો એક નંબર બન્યો બહુ મસ્ત મજબૂત તમે ચાખી જો રવિ કેમ કે મેં બહુ ટાઈમ પછી બનાવ્યું સો ફાઇનલી ગાઈસ હું ખાવા બેસી જયું અને જો અહીં જેઠાલાલ ચાલી રહ્યો અહીં અંકિત બેઠો અને અહીંયા હું બેઠી હું દેખાય લેયર જેવું મસ્ત દેખાય ને અને ધ્રુવ ખાઈને જતો રહ્યો અને રવિ તો મશીન ઉપર હેડી તો ચલો જમી લઈએ સો ગાઈસ આપણે અહીંયા વાગી ગયા 12 રાતના 12 વાગી ગયા યસ અને મેં કામ કરવાનો વિડીયો તો નહીં લીધો ખાધા પછીનો બિકોઝ ઓફ મારો ફોન ચાલુ હતો ઘરેથી તો ખાસી બધી આજે ફોન વાતો કરી ખાસો લાંબો ફોન ચાલુ રહ્યો અભી હાલ જ પત્યો અને જુઓ કામ બામ પતી ગયું હતું કમ્પ્લીટ અને કેટલા વાગ્યા 11:55 થઈ ગઈ અને કામ તો આઈ થિંક 11:30
11:15 પત્યું હતું. યસ 11:15 વાગે 11:15 ચાલુ કર્યું હતું, 11 વાગે પત્યું હતું કામ. યા કેમ કે વહેલા પતાવીને જો જવું હતા કરવાનું શાંતિથી, ટેન્શન નહીં લેવાનું. આપણે મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને ના કર્યું એને. અને મળીએ કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.